હેલો મિત્રો, કેમ છો? આજે અમે નીકળી પડ્યા છીએ બીજી એક જગ્યાએ જોવા માટે સ્પેશિયલ. જોઈ આજે ટેકરી પર મંદિર દેખાય છે, ત્યાં જવાનું છે. ત્યાંથી આખો વ્યૂ હું તમને બતાવીશ આજુબાજુનો. અમે ચાંડપ ગામમાં આવી ગયા છે. અહીંયા સાબરકાંઠામાં ગામ પડે છે. જોઈ શકો છો મારી પાછળ એક ડુંગર છે. આ મંદિરે જવા માટે અહીંયા ચોમાસામાં બાઇક લઈને ચડવું બહુ મુશ્કેલ છે. અહીંયા પથ્થર બહુ મોટી સંખ્યામાં છે, તો અહીંયા જેમ બને એમ ટ્રાય છે. જોઈ શકો છો આ મંદિર છે ઉપર છે, તો ચાલીને આવશો તો અહીંયા સારું રહે છે. એમ લોકેશન બહુ મસ્ત છે. ચોમાસામાં અહીંયા આવવા જેવું છે. તો મિત્રો જોઈ શકો છો આ મંદિરે જવા માટે આ એક સિંગલ રોડ છે, અને વધારે વરસાદ પડવાના કારણે આ રસ્તો ઉખડી ગયો છે. જોઈ શકો છો આ મંદિરે જવા માટે અમે અડધે રસ્તામાં પહોંચી ગયા છીએ, અને અહીંયાથી તમે વ્યૂ જોઈ શકો છો. સામે જે કિનારો દેખાય સાબરમતીનો કિનારો છે, એ જોઈ શકો છો. પૂરી લીલી ચાદર ઉડાઈ ગઈ છે ચોમાસામાં. સળંગ પથ્થરવાળો જ રસ્તો છે અહીંયા ચડવા માટે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ. અહીંયા સીડીઓ પર જઈ રહ્યા છીએ. હજુ મંદિર થોડુંક ઉપર છે, તમને બતાવું આગળ. અહીંયા આપ જોઈ શકો છો મંદિરનો ગેટ. હજુ મંદિર બની રહ્યું છે, હજી આનું કામગીરી પૂરી નથી થઈ. અહીંયા મંદિરમાં માતાજીનો ફોટો મૂકેલો છે, જોઈ શકો છો. ફાઇનલી અમે આ મંદિર ઉપર આવી ગયા છીએ, અને અહીંયાથી નજારો બિલકુલ જોરદાર લાગી રહ્યો છે. તમને બતાવું.